માળિયાહાટીના ભંડોરી ગામે ધીરુભાઈ વાઢેરના પરિવાર પર થયેલ હુમલાને સંદર્ભે પોલીસ દ્વારા કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અસામાજિક તત્વો દ્વારા ધીરુભાઈ તથા તેના પરિવાર ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરનાર આરીફ ઉર્ફે ભૂરો તથા તેની ગેંગ સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ધીરુભાઈ પાંચાભાઈ વાઢેર ભંડોરી ગામે પરિવાર સાથે રહેતા હોય ગત તારીખ 14/2/2026 ના આશરે 10 વાગ્યે તેમના ઘરે આરીફ ઉર્ફે ભૂરો તથા તેના સાગરીકો આવી તેમના પર અને તેમના પરિવાર ઉપર જીવલેણ હુમલાની કોશિશ કરવામાં આવેલ તેમજ તેમની દીકરીની છેડતી કરેલ હોવાની ફરિયાદ માળિયાહાટીના પોલીસ સ્ટેશને લેખિતમાં કરવામાં આવી છે। મારું નામ રામભાઈ વાસિંગભાઈ પટેલ, મારું ગામ ભંડોરી, માજી સરપંચ। મારું ગામ ભંડોરી 7,000ની વસ્તી છે ભંડોરીમાં, પણ તારીખ 14ના રોજ જે ધીરુભાઈ કોડીને ઘેર કોડી સમાજના પ્રમુખને ઘેરે જે બનાવ બન્યો, એ બનાવ બન્યા પછી અમારા ગામમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે કે કારણ કે અમારું ગામ 1.25 વર્ષની ધૂંઢ કરેલું ગામ, અમારા ગામમાં ધર્મપ્રેમી માણસો 18 વર્ષ રહે છે અને તારીખ 14ના રોજ કોઈક આવારા તત્વો કે નશાની હાલતમાં 5 જણા ઉતરી અને બેનું દીકરીઓને એના ઘરનાઓને મારીને વયા જાય અને આજ દી સુધી અમારે મામલતદાર ઓફિસે અત્યારે આવવું પડે। હવે આવેદનપત્ર દેવા માટે આવ્યા, પોલીસ સ્ટેશન કોઈ જાતની ફરિયાદ લેતા નથી, ત્યાં તોમતદારો આવ્યા છતાં પણ મારી નજર સામે ત્યાંથી રાતે એને કોઈ છોડાવી ગયો છે। આ ન્યાય છે? ખરેખર અમને ન્યાય આપો, નહીતર અમે અમારી રીતે આગળ વધશું। બસ આટલી મારી રિક્વેસ્ટ। આ અસામાજિક તત્વો ખુલ્લેઆમ નેશનલ હાઈવે પર તીક્ષ્ણ હથિયારો લઈ હુમલો કરે છે, જેના વિડિયો ફૂટેજ પણ પોતાની પાસે હોય જે પોલીસમાં રજૂ કરેલ છે। આરીફ ઉર્ફે ભૂરો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ભૂતકાળમાં મર્ડર, ખંડણી, લૂંટ, સોપારી લઈને કોઈ પણ ઉપર હુમલો કરવો જેવા અનેક ગુનાઓ તેના પર અને તેની ગેંગ પર નોંધાયેલ છે। માળિયાહાટીના તાલુકામાં આ ગેંગનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે અને સામાન્ય અને નાના માણસોને જીવન જીવવું કઠિન બની રહ્યું છે। મારું નામ નીતિનભાઈ થોડા, ગામ ભંડોરી। આથી નમ્ર સહ જણાવવાનું કે તારીખ 14ના રોજ શ્રી ધીરુભાઈ વાઢેર કોળી સમાજ પ્રમુખ ભંડોરીના પરિવાર ઉપર જે સઘન કૃત્ય થયું છે, બરાબર, આપ સૌ જાણો છો, એના વિડીયો પણ વાયરલ છે કે આ અસામાજિક તત્વો નશાની ભરપૂર હાલતમાં ધોકા પાઈ પડે હુમલો કરીને જતી રહે છે, પણ આટલો સમય વીતવા છતાં પોલીસે કેમ એના ચેકઅપ નથી કર્યું? આ એક સવાલ ગામની અંદર ભય ફેલાવી રહ્યો છે। તો શું આ લોકો બધા નાટક જોઈને આ આબરૂ અને કાયદો વ્યવસ્થાની એક ઉપર પ્રશ્ન ઉભો થાય છે? જો આટલો સમય વીતી જાય છતાંય આવા તત્વો ઉપર કાર્યવાહી નહીં કરે તો કાલ સવારે અન્ય સમાજના અને નબળા પરિવારના લોકો ઉપર એક પ્રશ્ન છે અને કઈ રીતે એનું જીવન ગુજારે, કઈ રીતે ગામમાં રહેવું, એ એક પ્રશ્નાર્થ બન્યો છે। મારે આ કાયદો અને વ્યવસ્થાને અને સરકારને એટલી નમ્ર વિનંતી છે કે જો આવા ગંભીર ઘટના ઉપર અત્યાર સુધી આવારા તત્વો પીધેલી હાલતમાં હોવા છતાં એનું ચેકઅપ ન થાય તો આ એક સરકાર અને એક સિસ્ટમ ઉપર એક પ્રશ્નાર્થચિહ્ન છે। મારી વિનંતી છે પોલીસને કે આ ઘટનાની અંદર બિન રાજકીય રીતે તટસ્થ રીતે તપાસ થાય એવી મારી નમ્ર વિનંતી। આ ગેંગ પર કાનૂની શકંજો કસી પાસા જેવા સરકારના કાયદાનું ભાન કરાવી અને કાનૂની કાર્યવાહી કરવામાં આવે તો જ માળિયાહાટીના તાલુકાની શાંતિ, સુરક્ષા અને સલામતી જળવાઈ શકે તેમ હોય પોલીસ દ્વારા સઘન કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। મારું નામ રાવલિયા દેવરાજભાઈ, નિવૃત્ત સૈનિક, ગામ આંબેચા। ગત તારીખ 14ના રોજ ભંડોરી ગામે ભાઈ શ્રી ધીરુભાઈ ઉપર અને એના પરિવાર ઉપર આવારા તત્વો દ્વારા, અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો, આ હુમલાને અમે માળિયા અનુસૂચિત જાતિ સમાજ તથા જુનાગઢ જિલ્લા પેરામિલિટરી સંગઠનના ઉપાધ્યક્ષ તરીકે હું આ ઘટનાને વખોડું છું। બીજું કે આ આવારા તત્વો માળિયા બીજો તાલુકો મૂકી વંથલી તાલુકોથી આવી અને જો માળિયા તાલુકાની અંદર એટલી દહેશત ફેલાવતા હોય તો મારી સરકારશ્રીને
અને પોલીસ ડિપાર્ટમેન્ટને એક નમ્ર નિવેદન છે કે એની જે કર્મકુંડળી છે, જેટલા પણ એના પર ગુનાહિત ઇતિહાસ છે, એની તપાસ કરી જલ્દીમાં જલ્દી હદપારી અથવા ગુસ્સુટનો ગુનો એની ઉપર દાખલ કરી અને માળિયા તાલુકામાં એક સુરક્ષા માટે અને સુરક્ષા ખતરામાં નથી એવું એક પોલીસ ડિપાર્ટમેન્ટ ઉદાહરણ પૂરું પાડે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.